સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। सोनगढ़ श्री जी गोपाल गौशाला में एक पेड़ मां के नाम वृक्षारोपण कार्यक्रम योजाओ। अग्रवाल समाज ट्रस्ट और परेश फाउंडेशन द्वारा सोनगढ़ स्थित श्री जी गोपाल गौशाला में एक पेड़ मां के नाम अंतर्गत वृक्षारोपण कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। पर्यावरण संरक्षण અને હરિયાળી વધારવાના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક આગેવાનો અને સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના માનનીય મંત્રી ડોક્ટર જેરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જેકે પેપર મિલના હેડ, સોનગઢ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને નગર સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શ્રીજી ગોપાલ ગૌશાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। હાજર રહેલા તમામ આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ સંતુલન જાળવવા માટે સમાજને અપીલ કરી હતી। શ્રીજી ગોપાલ ગૌશાળા ટ્રસ્ટ મંડળ દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે। ટ્રસ્ટ દ્વારા ગૌસેવા, पर्यावरण संरक्षण અને સામાજિક કલ્યાણના અનેક કાર્યો નિયમિત રીતે હાથ ધરવામાં આવે છે। આ કાર્યક્રમ અંતે સૌએ एक पेड़ मां के नाम अभियान ने आगळ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।